હર હર મહાદેવ, જય શ્રી રામ। આજે આપણે જવાનું છે અમદાવાદ। તો બધા કે અમારે આવવાનું છે તમારે ભેગું, તો મેં કીધું હાલો બેસી જાઓ બધાને ભરી લીધા પછી તો અહીંથી અને નીકળી ગયા આપણે અમદાવાદ જવા માટે। બન્યા રહેજો આપણા વ્લોગમાં। નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે। ગેસ ભરવા માટે આપણે ઈકો ઊભો રાખ્યો છે। પાછું આપણે 40 કલાક થાય આજુ ફેર અમદાવાદ ઈકોમાં। અમદાવાદથી આગળ જવાનું છે। શું ભાવ હે ભરતા? વધી ગયા 76 થઈ ગયા। જયેશભાઈ કે પેટ્રોલ વાળી ગાડી હોય ને તો મજા આવે કે આ સીએનજીમાં ઘણી કે પંપે જવું પડે કે હરિયરો ભાઈ દહીં, છાશ, આલુ પરાઠા, ગાંઠિયા, ચટણી, વાહ રાજકોટનું પ્રખ્યાત હો। હવે રેડી ને કઈ રાતે પણ આપણા મોબાઈલની ક્લિયરિટી 1 નંબર હો। કેમેરા જેવું શૂટિંગ કામ હે। મોબાઈલ એટલાનો હે ને રાજકોટ અમદાવાદ હાઈવે। હું ધડાકો થયો। ભરતભાઈ ગાડી બહુ આવી કે આખી રાત, તો આરામમાં છે હવે ભરતભાઈ। હવે મને કે નીંદર આવે તું જરાક લઈ લે ગાડી, મારે નીંદર થઈ જાય। જયેશભાઈ ને માવા બનાવે, પાછળ બેઠા મોજમાં હાવ ફૂલ। ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છે। ક્યાં જવાનું છે એ નક્કી નથી થતું। પૂછે ભરતભાઈ કોકને લોકેશન મારે। ફાઇનલી આપણે અમદાવાદમાં પહોંચી ગયા છીએ। જમાવટ પાછળ અવાજ આવે ને ક્યાંક થોડીક દેર
એ ભાઈ ધીરી વાહ ક્યાં ચડાવી આને જઈ લે ભાઈ ભાઈ વાહ ગોળ ગોળ રાઉન્ડ પિંડું પેલા માળે બે થાંભલાની વચ્ચે ત્રણ ગાડી આવે એક ના આમ રિવેસ મારીને ઘાલી દે ને અહીંયા બી ચાલે અહીંયા બધું પડે એવું છે અરે બે થાંભલાની વચ્ચે ત્રણ ફાઇનલી મિત્રો આપણે એકચ્યુઅલીમાં ખરીદી કરી લીધી છે વાહ ગંદકી બહુ ફાઇનલી આપણે એટલો બધો માલ લઈ લીધો છે મોબાઈલનો આપણે ઓટો રિક્ષાવાળા ભાઈને લઈ લીધા છે આપણે ગાડી પાસે મૂકવા આવે છે માલ એટલો બધો લઈ લીધો કે ઉપડતો નતો પછી આપણે ઓટો આ ગાડી જ આપણે જવા દે દ્વારકા તો દ્વારકા કેટલું ભાડું લેવા 20,000 થાય પેલા હા તો શું કહેવાય ના ભાષા આપણે આવ્યો ને ત્યાં ભાઈને કોન્ટેક કરી લે હા વાંટી બસમાં બેસી જવાનું મિત્રો આપણે અમદાવાદમાં આવ્યા તો આપણે નાનભાઈની મુલાકાત કરી છે અમદાવાદમાં આપણા ગામના હતા તો બહુ મજા આવી મળીને બહુ આનંદ નાનભાઈ મજા આવી ને તમને ગામના મળે અહીંયા બહુ મજા ગામના તો હવે જયેશભાઈ ફાંકી બનાવે ખવડાવી દે પછી નીકળી જાય આપણે ભરતભાઈ બાકી કેમ બાકી અમદાવાદ અમદાવાદમાં કઈ ઘટે નહીં
હવે આપણે લાગી હતી ભૂખ તો આપણે એક હોટલમાં આવીને જમવા માટે બેસી ગયા છીએ. એક નંબર હોટલ હો ભાઈ, પ્રિન્સ હોટલ, પ્રિન્સ. વાહ વાહ, આને ભાઈ શીખવાની જરૂર છે. ટેલિંગમાં આવી જાવ થાય હું થોડાક. આપણી ઝડપ છે પણ એટલી નથી. હે જરૂર છે ભાઈ માણાની. મને રાખી લ્યો ને યાર, કંટાળી ગઈ ફ્રીમાં હાટે કંઈ દેતા નહીં થોડાક દી. 10-15 દી રહું પછી તમને એમ થાય કે ના માણા કામનો હે તો કંઈક દેજો. જો 2 ભાગ કરી નાખ્યા, એકમાં જ 2 કરજો. અમદાવાદમાં આ રીતના એકમાં જ 2 કરી નાખે ભાઈ, ધ્યાન ના રાખો છો. આપણે થોડો ક્રિકેટનો સામાન લેવાનો હતો તો આપણે આવી ગયા છીએ ક્રિકેટના દુકાનમાં, જ્યાં બધી ક્રિકેટની જ વસ્તુ મળે. એક નંબર હો મિત્રો. આપણે લઈ લીધા પછી તો 1-2 બેટ ને 2 દડા ને વોલીબોલ ને ચક્કા જામ અમદાવાદ. ફાઇનલી આપણે હવે છેલ્લે પ્રદીપભાઈની દુકાનેથી મોબાઈલ લેવાના હતા તો આપણે આવી ગયા છીએ પ્રદીપભાઈની મહેતા એજન્સીમાં મોબાઈલ લેવા માટે, કે જ્યાં ત્યાં 1 નંબરના મોબાઈલ મળે છે મિત્રો. આ ભાઈને કે ફાટક ખોલે હવે. જાવ દો ખતરા જાવ દો. આજે લે જાવ દો. ઈ તો અટાણ કે જવા દયો. અટાણે ક્યાં નહીં. ભાઈ ખોલે ભાઈ. અરે રે બે બાજુ અમાર બગાડવું છે. વાંકે અમદાવાદ ત્યાં હોતી એ એક જ બાજુનું અઢાર થયું. લે જાવ કરશે લે લૂટિંગ માં લે. મે આવતું નથી. એક બાજુ ખુલી ને એક બાજુ બંધ થાય ફાટક. ફાટક એક બાજુ ખુલી ગઈ, એક બાજુ બંધ. ખંભાળિયા જેવું અહીંયા થવા માંડ્યું હવે. શું છે આ બધું? તકલીફ લાગે કઈ. બે ફાટક ની વચમાં હલવાઈ ગયા ભાઈ. આમાં કદાચ ટ્રેન આવે તો શું કરવાનું? એક બાજુ ફાટક ખુલી ગઈ, એક બાજુ ની ખુલતી નથી. હા ભવાઈ ગઈ ને. તો ફાઇનલી મિત્રો છેલ્લે ફાટક તો ખુલી જ ગયું છે. કંઈ પ્રોબ્લેમ નહોતો, જરા તારા પ્રોબ્લેમ હતો જેના હિસાબે ફાટક નહોતી ખુલતી, પણ હવે ખુલી ગઈ છે. આપણે હવે ઘરે જઈને સૂઈ જાશું. હર હર મહાદેવ, જય શ્રી રામ. તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવો.